તો આજે આરવીએનએલે ખાસ કરીને ટેક્સ મેકો સાથે અહીંયા જીવી કર્યા છે અને કરારમાં શું છે બધું વિગતોને બીજી તરફ અગર જો નજર કરશો તો પીબી ફિનટેક જ્યાં કોટક તરફથી આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. શું છે બધું વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે આજે આ 3 કાઉન્ટર્સ ખાસ ફોકસમાં છે, શું છે બધી અપડેટ્સ? જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં ટેક્સ મેકોની વાત કરીએ. અહીંયા જોઈન્ટ વેન્ચરના સમાચાર આપણને આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ આરવીએનએલ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે. એનું કારણ છે ભારતનું નેક્સ્ટ જનરેશન રોલિંગ સ્ટોક પાવર હાઉસ બનાવવા માટે આ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે બંને કંપનીઓ વચ્ચે. અને એમાં જે પ્રપોઝિશન હશે તો એ છે ટેક્સ મેકો રેલનું 49% રહેશે અને આરવીએનએલનું 51% હિસ્સો રહેશે આ જોઈન્ટ વેન્ચરમાં. ત્યારબાદ પીબી ફિનટેકની વાત કરીએ તો આજે કોટક ઇન્સ્ટિટ્યુશનનો એક રિપોર્ટ આવ્યો છે. રિડ્યુસથી લઈને તેઓએ અપગ્રેડની રેટિંગ આપી છે. અપગ્રેડ કરીને તેઓએ એડની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1725 પ્રતિ શેરના. તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે કે મજબૂત બિઝનેસ પ્રદર્શન છતાં પણ અનેક સેક્ટરમાં નબળું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જે નબળું પ્રદર્શન છે એનું મુખ્ય કારણ છે રેગ્યુલેટરી રિસ્ક. તેમજ કમિશનની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે કમિશનના નિયમોને નબળા બનાવી શકે છે. કમિશન નુકસાનની ભરપાઈ કરવા માટે ટર્મ અથવા તો હેલ્થ અને સાથે જ મજબૂત બિઝનેસ પ્રપોઝિશન ટેલવિન્ડ સાબિત થઈ શકે છે. રિસ્ક રિટર્ન એટલે આરઆર રેશિયો તેઓને હાલમાં એક અનુકૂળ લાગી રહ્યા છે. પ્રીમિયમ ગ્રોથની વાત કરીએ તો ક્વાર્ટર 3માં 45% પર રહેતા જોવા મળ્યા છે, જ્યારે પાછલા 3 ક્વાર્ટરની વાત કરીએ તો એ 35થી લઈને 39% રેન્જમાં રહેતા જોવા મળ્યા હતા યર ઓન યર બેસિસ પર. ટર્મ અને હેલ્થ પ્રીમિયમની વાત કરીએ તો અહીંયા પણ 70% સુધીનો ગ્રોથ જોવા મળી શકે છે એમ તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે. તો ઓવરઓલ આ એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે પીબી ફિનટેક માટે અને અત્યારે પણ સ્ટોક આપણને પોઝિટિવ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડવા બદલ અને વિગત શેર કરવા બદલ. વૈશાલી મેમ, શરૂઆત